વિડીયોમાં તમારું સ્વાગત છે પશુપાલક મિત્રો। અત્યારે અમે ઉત્તર ગુજરાતની મુલાકાતમાં આવ્યા છીએ। ઉત્તર ગુજરાતના એક પ્રગતિશીલ પશુપાલકે પોતાના પશુઓને કંઈક વસ્તુ આપીને એટલી બધી સમસ્યાઓ હતી અને સમસ્યાના સમાધાન મેળવેલા છે, તો અમે એ વાત તમારા સુધી રજૂ કરવા માટે એમની મુલાકાતે આવ્યા છીએ। એમના હાથમાં એક બતાવવાની કોશિશ કરી રહ્યા છે। એ છે પશુઓનો સંપૂર્ણ આહાર, જેનું નામ છે પેટ વેટ, જેની અંદર છે પ્રોટીન, વિટામિન, કેલ્શિયમ, મિનરલ, કાર્બોહાઈડ્રેટ જેવી અનેક વસ્તુઓ આ પાવડરની અંદર છે। હવે એ પશુપાલકને શું ફાયદા મળ્યા છે એ વાત અમે તમારા સુધી પહોંચાડવા માંગીએ છીએ। નમસ્કાર, શું નામ છે તમારું? મારું નામ છે પદ્માભાઈ સુથાર। પદ્માભાઈ, આખું નામ બોલો। પદ્માભાઈ ભેમાજી સુથાર। પદ્માભાઈ ભેમાજી સુતાર। અને ગામનું નામ? ગામ પાલડી મીઠી। પાલડી મીઠી, તાલુકો? તાલુકો છે દિયોદર। દિયોદર, બનાસકાંઠા। બનાસકાંઠા જિલ્લો। ઓકે, કેટલા પશુઓ રાખો છો? અમે રાખીએ છીએ 10 થી 12। 10 થી 12 પશુઓ છે। એમાં દૂધ આપતા પશુઓ કેટલા છે? દૂધ આપતા છે 4। ઓકે, તો આ વ્યવસાય કેટલા વર્ષથી કરો છો? આ વ્યવસાય તો અમારા ગંઢિયા કરતા અને અમે કરીએ પાછળ। ઓકે, સરસ। તો હવે તમારા પશુઓમાં જે સમસ્યા હતી એની વાત કરો। શું સમસ્યા અને કયા કયા પશુને હતી? આમાં એવું હતું કે એક તો આ જોટી અમારે ઠેરતી નથી। ઠેરતી નહોતી એક આ, હા, પછી એ 4 વર્ષથી હેરાન કરતી હતી। 4 વર્ષથી। બીજી? બીજું તો આ શંકર ગાય હતી, પણ આને 3 વખત બીજદાન ફેંકી દીધું હતું। હા, પછી આ ચાલુ કર્યાથી આ ઠેરી ગયું। અચ્છા, એક અને આને પણ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો? આનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો। અચ્છા, બીજી તમે કહેતા હતા? એક સામે ઊભી છે, સામે અંદર? હા, એની એ 5 વર્ષથી હેરાન કરતી હતી। ઓકે, તો આ 3 નો પ્રશ્ન હતો બીજ દાણ કાઢી નાખવાનો, મતલબ નહીં ઠેરવાનો। હા। અચ્છા, આ પાવડર તમારી પાસે કેટલા સમયથી છે? મારી પાસે છે 6 મહિનાથી। અને આ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો પશુઓમાં એને કેટલા મહિના થયા? પશુઓને મૂળ 4 મહિનાથી રિઝલ્ટ સારું। 4 મહિનાથી? હા, આપણે 2 મહિના 4 વાર ચાલુ કર્યું, 2 મહિના થયા, હા, એના પછી રિઝલ્ટ મળવા માંડ્યું। 2 મહિના પછી એકમાં રિઝલ્ટ મળવાનું? હા। અને અત્યારે 3 પશુઓ ગાભણ છે? હા, ગાભણ। ઓકે, 100%। તો મેઇન પ્રશ્ન હતો તમારો કે આજે બીજદાણ ઠેરતું નહોતું, એ પ્રશ્ન સોલ્વ થઈ ગયો। હા। પછી તમે કહેતા હતા દૂધ ફેટમાં વધારો ફાયદો મળ્યો છે, એ શું છે? ફેટમાં દૂધમાં વધારો થાય। કેટલો વધારો મળે છે? મૂળ 5 થી 7 દોરાનો વધારો થાય। અચ્છા, અને પછી બીજું? ટકે મૂળ 500 થી 1 લીટરનો વધારો દૂધમાં થાય છે। હા। તો ખેડૂત મિત્રોની સમસ્યા છે કે દૂધ એના પશુ ઓછું કાઢે છે, ફેટ ઓછા આવે છે, અને તમે કંઈક SNF ની વાત કરતા હતા। હા, SNF માં પણ સારામાં સારી ટકાવારી મળે છે। તો SNF માં વધે તો ફાયદો શું થાય? હા, SNF માં એમ કે પાછું દૂધ ના આવે, ડેરીમાંથી દૂધ પાછું ના આવે। હા, નહીતર દૂધ ડેરી વાળા દૂધ સ્વીકારતા નથી, પાછું આવતું। તો જે અમારા પશુપાલક મિત્રોની જે સમસ્યાઓ હતી એ સમસ્યાનું તમે સમાધાન આપી દીધું, તમે ખુદે અનુભવ કર્યો છે તમારા પશુઓમાં, અને એ તમે અમને જણાવ્યું। પછી ચારો લેવામાં તમારા પશુઓમાં કેવું લાગે છે પાવડર આપ્યા પછી? કોઈ ઓગાળો કરતું નથી। ઓગાળો કરતું નથી કરતું। તો મિત્રો, ચારો બગાડ થતો હોય હા, એ બગાડ થતો બંધ થઈ ગયો। પશુ પૂરો ચારો લે છે, મતલબ એનું પાચન તંત્ર સારું છે, પશુની તંદુરસ્તી સારી થઈ ગઈ। હવે ડોક્ટરી ખર્ચમાં કેવું છે? બિલકુલ ઓછું। બિલકુલ ઓછું? બિલકુલ ઓછું કે બંધ? બંધ કહો તો ચાલે, એક બીજદાન માટે બોલાવીએ। હા, એ તો જરૂરિયાત છે, બાકી તો અમે તો બોલાવતા જ પશુ નથી। બીમાર પડતું ના, નથી? બિલકુલ નહીં। ઓકે, બીમાર પડતું બંધ થઈ ગયું, તો એ સમસ્યા દૂર થઈ ગઈ। ચારાનો બગાડ થતો બંધ થઈ ગયો, દૂધમાં SNF-માં વધારો આવ્યો, અને સૌથી મહત્વની બાબત, જે 4-5 વર્ષથી બીજદાણ કાઢી નાખતું હતું એ પશુએ અત્યારે બીજદાણ ઝીલી લીધું છે, મતલબ ઠેરી ગયું છે। તો બધી જ સમસ્યાઓનું તમને સમાધાન મળી ચૂક્યું છે। પાવડર તમારા પશુઓને આપવાથી આમ સંતુષ્ટ છો ને? ફૂલ સંતોષ। સરસ, હું તો આપું જ છું રેગ્યુલર। અને બીજા પશુપાલક મિત્રોને આપણી ભલામણ શું છે? હું તો આનો ઉપયોગ કરવો જરૂરી છે। ઉપયોગ મિત્રો, આ એક દિવસનો 8-10 રૂપિયાનો ખર્ચ થાય, અને એની સામે 50 થી 100 નો ફાયદો થાય। અને મેઇન ફાયદો કે જે પશુ નકામું થઈ ગયું હોય બીજદાણ વારંવાર કાઢી નાખવાથી, તો ઘણા બધા લોકો એવા પશુઓને હાંકી કાઢે છે, કાઢી મૂકે છે। તો એવા પશુને એક કહીએ ને કે જીવતદાન મળી ગયું। આ પાવડર સારવાથી પશુને તગડવામાં નહીં આવે। સરસ સરસ, 100% રિઝલ્ટ થી 100% કાપણ મળી જાય। ઓકે, તો સંપૂર્ણ સંતોષકારક પરિણામ લઈને અમારા ખેડૂત મિત્રએ તમને આ સંદેશ આપ્યો છે। ઓપરે 100% રિઝલ્ટ છે। 100% રિઝલ્ટ છે મિત્રો। આ છે ખેડૂતની ખુશી। તો અહીંયા અમે
કેવું છે તો ઘણું બધું પણ સમયની કંઈક મર્યાદા હોય છે એટલે અહીંયા અમે વિરામ લઈને આવા જ કોઈ પ્રગતિશીલ ખેડૂતની સાથે ફરી વખત તમને મુલાકાત કરાવશું.